ધામી જે અક્ષરધામના સ્વતંત્ર સર્વાધાર શરણાગત ભક્તવત્સલ તમે એવા છો મહારાજ. મોહન તમારી મૂર્તિ હૃદય રહો મહારાજ. ભૂલું નહીં એક ક્ષણ એવા રીજો મહારાજ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી આનંદ કંદમૂર્તિ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલા ડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંમત 2080 પોષ વદ દ્વાદશીને બુધવાર તારીખ 7/2/2024. આજે ધરમપુરમાં મહારાજે મુગટ ધારણ કર્યો એ દિવસ છે આજે. હાલમાં આ મુગટ વડતાલમાં અક્ષરભુવનમાં છે, આપણે દર્શન કરીએ છીએ. આવો હરિકથામાં પ્રવેશ કરીએ. અનંત કોટી બ્રહ્માંડ કે સુખાય અનંત કોટી બ્રહ્માંડ કે સુખા હરિ ચરિત્ર આગે સબ લુખા. હરિ ચરિત્ર આગે સબ લુખા. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની નિત્ય કથા ચાલે છે. મહારાજની દિવ્ય સત્સંગ વિચરણની ગાથાઓ આપણે સાંભળી રહ્યા છીએ દરરોજ આ ગ્રંથના માધ્યમથી. તો ગઈકાલની લીલા કઈ હતી? કંતારિયા ગામથી મહારાજ નીકળ્યા, રસ્તામાં વાંસલ નામની નદી આવી, એમાં મહારાજે સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી મહારાજ આગળ ચાલ્યા, એક ખેતર આવ્યું. ત્યાં ખેડૂત ખેતી કરતા હતા અને એની પાસે મહારાજ ગયા અને ઘઉં વાવ્યા. બળદ ઉપર હાથ મહારાજે મૂક્યો. આ રીતની કાલની લીલા હતી. અનેક જીવોના કલ્યાણ કરવા માટે મહારાજની આ લીલા. ઘઉં મહારાજે પોતે વાવ્યા. આ ચાલુ કથા પ્રસંગ સીમમાં રાણા બાવાજી નામના આ ભગત આચારડા ગામના હતા. એની વાડી હતી, એમાં એ ઘઉં વાવતા હતા. ઘઉંનો ઢગલો મહારાજ બાળી ગયા તો ખોબો ભરીને ઘઉં લઈને કે બહુ સારા છે. પછી ઢગલામાં નાખીને આખો ઢગલો પ્રસાદીનો કર્યો અને પછી સામેથી કીધું કે અમે વાવીએ એક આટો. મહારાજ વાવ્યું. પછી બળદ માથે હાથ મૂક્યા. આ લીલા પ્રસંગ આપણે ગઈકાલે સાંભળ્યો. મહારાજ આગળ ચાલતા ચાલતા આચારડા ગામમાં મહારાજ પધાર્યા છે. દરબાર કશ્યાજી હતા, એણે બહુ આગ્રહ કર્યો કે મહારાજ અમારા ગામમાં પધારો.
પ્રભુ કે મહારાજને કે પ્રભુ અમારું આંગણું પાવન કરો. ત્યારે મહારાજ કે ફરીવાર પધારશું, અહીંયાથી નીકળશું ને ત્યારે તમારે આંગણે આવશું. ગામમાંથી મહારાજ પસાર થયા તો આ કશ્યાજીભાઈ દરબારે કીધું, મહારાજ અમારા ગામમાંથી જ નીકળ્યા છો તો મારું આંગણું પાવન કરવા માટે પધારો. મહારાજ કે અત્યારે નહીં, ફરીવાર નીકળશું ને ત્યારે અમે તમારે આંગણે આવશું, અત્યારે અમને જવા દો, અમારે જવું જ પડશે. પછી ત્યાંથી મહારાજ બોરડા ગામ પધાર્યા છે. બોરડા નામના ગામમાં રસ્તામાં આવતા હોય ને એમ અમુક જગ્યાએ ભગવાન રોકાય, અમુક જગ્યાએ પસાર થતા જાય ને કોઈ ભક્તોને દર્શન દેતા જાય. બોરડાથી ભગવાન લીંબડી ગામમાં પધાર્યા છે. આજે લીંબડી ગામની લીલા છે હો. લીંબડી ગામમાં મહારાજ પધાર્યા. ઝાલાવાડ પ્રાંતની અંદર જ મહારાજે આ લીંબડી ગામ આવ્યું. લીંબડીના ઘણા બધા સત્સંગીઓ હતા, એ મહારાજના સામૈયા કરવા સામા આવ્યા છે. એમાં આ ગ્રંથકારે બધા ભક્તોના નામ પણ લખ્યા છે. તમે જુઓ ગ્રંથકાર કેટલા ભાવિક હશે કે જે સામૈયામાં ભક્તો આવ્યા હોય ને એના નામ પણ લખે છે, કેમ કે એને યાદ કરે છે. ભક્તોને યાદ કરવા ને એ પણ એક ભાવના છે હૃદયની હો. ભગવાનના ભક્તોનું નામ આવે, નામાવલી આવે તો આપણે વાંચવાનું મૂકી ન દેવું. ગ્રંથ વાંચતા હોઈએ, નામવાળા પ્રકરણો ભક્ત ચિંતામણીમાં આવે તો ઘણા બહેનો કહેતા હોય નામવાળા પ્રકરણ હોય ને એ હું મૂકી દઉં, કે એમાં શું આપણને મળે. અરે નામવાળા પ્રકરણો મૂકી ન દેવાય. ભગવાનના સંતોના ભક્તોના લાગટ નામ આવતા હોય ને તોય આપણી જીભેથી એ નામ આપણે બોલીએ તો આપણા પણ પૂર્વના પાપ બળી જાય. એ કંઈ જેવા તેવાના નામ કાંઈ ગ્રંથમાં લખાયા ન હોય હો. આડેધડ જે હાથે આવ્યા એને નામ ન લખ્યા હોય નિષ્કુળાનંદ સ્વામીએ કે બીજા સંતોએ ગ્રંથોમાં. એવા મહાન એકાંતિક ભક્તો હોય, ભગવાનની શિરને સાટે સત્સંગ રાખતા હોય, આજ્ઞા પાળતા હોય, બધી રીતે ભગવાનને વાલા હોય ને એવાના નામ લખ્યા હોય તો એને આપણે ટપી જવાય કોઈ દી? તો જો આ ગ્રંથકારને કેટલો મહિમા છે. આ ગ્રંથ શરૂ થયો ત્યારથી જ જે ગામમાં જે ગામની લીલા આવે ને એ ગામના ભક્તોના નામ પણ લખે. જો અહીંયા લિસ્ટ ગામના ભક્તોનું પણ આપ્યું છે. લીંબડી ગામમાં મહારાજ પધાર્યા તો સામૈયા થયા તો કોણ કોણ ભક્તો આવ્યા હતા? તો એમાં સોની ભક્તો લીંબડીમાં જાજા હતા. લીંબડીના સોની ભક્તોમાં રણછોડભાઈ, હીરાભાઈ, નારાયણભાઈ, પ્રેમજીભાઈ, કાનજીભાઈ, કલ્યાણભાઈ, લીલાભાઈ, લવાભાઈ, કરશનભાઈ, આ બધા ભાવિક ભક્તો સોની ભક્તો હતા. વળી દેવશંકરભાઈ, નરભેરામભાઈ, દયારામભાઈ, આ બધા આચાર્ય અટકના બધા ભૂદેવ ભક્તો હતા. જો ક્રમવાર બધાના નામ લખ્યા છે. સોની, ભૂદેવો એ રીતે નામ લખ્યા છો. વળી મૂળજીભાઈ, લાધાભાઈ, જગજીવનભાઈ, આ બધા શ્રીમાળી બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો હતા. હરજીભાઈ ભટ્ટ, રૂપજીભાઈ, ડાયાભાઈ ગાંધી, હીરાભાઈ, શિવાભાઈ શુક્લ, રૂપાભાઈ પટેલ, સોનબાઈ, આ બધા જ હરિભક્તોને આજ ભાવ ઉભરાણો છે કે અમારા ગામ લીંબડીમાં મહારાજ પધાર્યા છે તો આપણે મહારાજના સ્વાગત સામૈયામાં જવું છે. દરેક ગામની અંદર મહારાજ પધારે તો ભાવિક ભક્તો ભગવાનના સામૈયા કરતા. બરોબર હનુમાનજીના કોઠે એટલે કે દેરીને અડેલો રૂપા પટેલનો ડેલો હતો. કેટલું એંધાણ અહીંયા ગ્રંથકારે લખ્યું છે. હનુમાનજીના દેરીને અડીને જ રૂપાભાઈ પટેલનો ડેલો હતો, એનું ઘર હતું. વળી સાંબા, હરિબા આ બધા બ્રાહ્મણ બહેનો હતા, એણે ત્યાં રસોઈ બનાવી મહારાજ માટે અને સૌને માટે. રસોઈ થાળ તૈયાર થયા છે, મહારાજ જમવા પણ માટે પધાર્યા છે. પછી સૌને મહારાજે પીરસીને જમાડ્યા છે. આટલો વિધિ પૂર્ણ થયા પછી સાંજનો સમય થયો એટલે ગામમાં અંકલેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં મહારાજ દર્શન કરવા માટે ગયા.
ત્યાં સભા કરી. ગામ લીંબડીમાં મહાદેવજીનું નામ છે અંકલેશ્વર મહાદેવજી. હવે ખબર નહીં આ મંદિર હોય કે પછી બીજા નામથી ઓળખાતા હોય. ગ્રંથકારે અહીંયા અંકલેશ્વર મહાદેવ લખ્યું છે, ગામ અંકલેશ્વર નહીં. મહાદેવજીના અને હનુમાનજીના નામ ગામ ને આપણા નામ ઉપરથી પણ પડતા હોય છે, એટલે બહુ બધા નામો. વળી મહાદેવજીમાં પણ એક મંદિરમાં 5 લિંગ એમ એવું કહેવાય છે. એ મંદિરની અંદર 5 લિંગ હતી, આજે પણ છે લીંબડી મંદિર મહાદેવજીના મંદિરમાં. હવે મહારાજ લીંબડીમાં પધાર્યા છે, અંકલેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કર્યા અને પછી ત્યાં જ સભા કરી. વળી લીંબડીમાં ઘણા બધા ભૂદેવો પણ હતા. એના મનમાં એમ જો આપણી નાતમાં સ્વામિનારાયણ ભગવાનને કેટલાક ભગવાન કહે છે, કેટલાક સોનીઓ પણ પ્રગટ પરમાત્મા છે એવું માને છે આપણા ગામના. તો આપણે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં એની ક્યાંક પરીક્ષા કરીએ તો ખબર પડે ને ખરેખર ભગવાન જ છે. આ બધા તો માને છે પણ આપણને મનાતું નથી, તો કંઈક આપણે પરીક્ષા કરવી જોઈએ. જો સાચું હોય તો પ્રગટ પરમાત્માનો આપણે લાભ લઈ લઈએ, એની નિષ્ઠા કરીને એનું ભક્તિ કરશું તો એને ચરણે માથું મૂકી દેશું અને જીવન પર્યંત એની ભક્તિ કરશું. પણ પરીક્ષા કરી લઈને તો ખબર પડે. પછી થોડા ભૂદેવો ભેગા થયા અને મનોમન વિચાર કર્યો કે આપણને આ સંકલ્પ શું કરશું. બધાએ ભેગા મળીને સંકલ્પ કર્યો કે જો આપણને કૈલાસ ધામ બતાવે ને તો આપણે માન મેલી દેવું અને પ્રગટ પરમાત્માનો સ્વીકાર કરીને એમના સત્સંગી થઈ જવું. પછી કોઈ શંકા નહીં, ભગવાન હશે કે નહીં. આપણા મનનો સંકલ્પ પૂરો કરે. આપણા મનમાં એવું છે આપણે ભૂદેવો હોય, મહાદેવજીના ભક્ત હોય, એટલે આપણા ઈષ્ટદેવ મહાદેવજી કૈલાસ નિવાસી, એનું ધામ કૈલાસ કહેવાય. કૈલાસ ધામના આપણને દર્શન કરાવે ને તો સ્વામિનારાયણ ભગવાન નક્કી, ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે. બસ શિવજીનું તો ધામ કૈલાસ છે. હવે આ ભૂદેવોને આવો સંકલ્પ હતો, પણ ભગવાન તો સ્વતંત્ર મૂર્તિ છે, એ કાંઈ કોઈને આધીન થોડા છે કે કોક માને તો ભગવાનને, ન માને તો ભગવાન નહીં. અમુક ગામમાં અમુક માનતા હોય ને અમુક ન માનતા હોય, તો હું ભગવાન કાંઈ મટી જવાના છે? ભગવાન તો ભગવાન જ છે, માને કે ન માને. પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા જીવાત્માઓનું ભલું કરવાને માટે આપણા સઘળા ભાવો પૂરા કરે છે. લ્યો, આપણે ન માનીએ તો એ તો ભગવાન છે જ. આપણા જેવા પામર જીવો આવા સંકલ્પો કરે કે મારો સંકલ્પ જો આ પૂરો કરે તો ભગવાન, કદાચ ન પૂરો કરે તો કંઈ ભગવાન મટી પણ ન જાય. એ તો ભગવાન જ રહેવાના છે. છતાં પણ ભગવાન આપણા જેવા જીવાત્માઓનું ભલું કરવા કે આ જીવાત્માનો જો સંકલ્પ પૂરો થશે તો એ શરણો સ્વીકારીને ભક્તિ મંડે કરવા, તો ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જશે. એનું રૂડું થાય. એટલે ભગવાન આપણું ભલું કરવા આપણા સંકલ્પોને ભગવાન પૂરા કરે છે. જુઓ, આ ભૂદેવોનો સંકલ્પ ભગવાને કઈ રીતે પૂરો કર્યો. સંકલ્પ ભગવાન જાણે અંતર્યામી છે. સભામાં ભૂદેવો આવીને બેઠા છે. મહારાજ સભા ભરીને અંકલેશ્વર મહાદેવજીના મંદિરે બેઠા છે. તો આ બધા ભૂદેવોએ મનોમન આ સંકલ્પ કર્યો, સભામાં બેઠા. ભગવાન અંતર્યામી પણ સંકલ્પ જાણી ગયા અને મહારાજે ચપટી વગાડી. અને ચપટી વગાડી ભૂદેવો તરફ દ્રષ્ટિ કરીને તરત જ ભૂદેવોને સમાધિ કરાવી દીધી. જો સમાધિમાં શું બતાવ્યું. જાણી સંકલ્પ શ્રી અવિનાશ, બ્રાહ્મણોને બતાવ્યું કૈલાસ હો. જાણી સંકલ્પ શ્રી અવિનાશ, બ્રાહ્મણોને બતાવ્યું કૈલાસ. કિલ્લો સ્ફટિક મણીનો જોઈ,
શોભાની હાળી રહ્યા છે મોહી હો, કિલ્લો સ્ફટિક મણીનો જોઈ. શોભાની હાળી રહ્યા છે મોહી, જોયા શિવજી પાર્વતી સંગ. ઉરે આવ્યો છે બહુ ઉમંગ હો, જોયા શિવજી પાર્વતી સંગ. ઉરે આવ્યો છે બહુ ઉમંગ. ભૂદેવો અને ભગવાને ચપટી વગાડીને સમાધિ મોકલી દીધા. સમાધિમાં કૈલાસ ધામ બતાવી દીધું. કેવું હતું? તો ધામનો કિલ્લો કેવો હતો? સ્ફટિક મણીનો. શોભા નિહાળી મોહી રહ્યા. વાહ! ભગવાનનું ધામ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પછી કૈલાસ ધામમાં કૈલાસપતિ મહાદેવજી સંગે પાર્વતીજી દર્શન કરતા જ ભૂદેવોના અંતરમાં આનંદ ઉભરાણો છે. ભાવથી દર્શન કર્યા છે. પછી છૂટી સમાધિ પ્રભુ ઈચ્છાએ, સ્તુતિ કરી અતિ હેત માએ. છૂટી સમાધિ પ્રભુ ઈચ્છાએ, સ્તુતિ કરી અતિ હેત માએ. પ્રભુ કૃપાથી ભગવાને ચપટી વગાડીને સમાધિ કરાવી. ધામ જોવાની ઈચ્છા હતી, ધામ જોઈ લીધું. મહાદેવજીના દર્શન કરી લીધા. ઈચ્છા તો પૂરી થઈ ગઈ. ભગવાને વળી ચપટી વગાડી તો સમાધિમાંથી ભૂદેવો જાગ્યા. પછી શું કર્યું? જાગ્યા પછી ભગવાનની સ્તુતિ કરી છે. પગમાં પડી ગયા. નિશ્ચય થઈ ગયો. કર્યો અડગ નિશ્ચય અંગ, શિર સાટે ધાર્યો સતસંગ હો. કર્યો અડગ નિશ્ચય અંગ, શિર સાટે ધાર્યો સતસંગ. શિરને સાટે સત્સંગ રાખ્યો. અડગ નિશ્ચય થઈ ગયો ભગવાનનો. સંકલ્પ પૂરા થયા ને એટલે નિશ્ચય દ્રઢ થઈ ગયો. સાક્ષાત ભગવાન જ છે. આપણી ઈચ્છા, મનની ઈચ્છા કોઈ ન જાણે. મનનું જાણે એ જ ભગવાન કહેવાય. અંતર્યામીપણું તો ભગવાનમાં જ હોય, બીજા કોઈમાં ન હોય. આવું ભૂદેવોને પ્રતીતિ થઈ ગઈ. અને પછી તો ભૂદેવોનો સંકલ્પ ભગવાને પૂર્ણ કર્યો. અદ્ભુત ધામ બતાવ્યું. એટલે ભૂદેવોને અંતરમાં આનંદ થઈ ગયો. અને સમાધિમાંથી જાગ્યા પછી દ્રઢ નિશ્ચય થયો. અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ ગયો. શરણું સ્વીકારી લીધું કે હે ભગવાન, હે પ્રભુ, હે સ્વામિનારાયણ ભગવાન, આજથી અમને તમારા આશ્રિત બનાવો. પછી ભગવાને વર્તમાન ધારણ કરાવી, કંઠી પહેરાવી અને ભૂદેવોને શરણે લીધા છે. નિજ આશ્રિત કર્યા. મુમુક્ષુ તો હોય જ, પણ પૃથ્વી પર પ્રગટ ભગવાન હોય ત્યારે ભગવાન પણ જાણવા એ કઠણ હતું. એટલે આવા સંકલ્પો ઘણા ઘણા કરતા મુમુક્ષુ જેવો હોય કે સંકલ્પ પૂરો થાય પછી આપણે માથું મૂકી દઈએ, ત્યાં સુધી પ્રતીતિ ન આવે. અને આ ભૂદેવોએ એક સાથે ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારી લીધી. અને પછી તો શિરને સાટે સત્સંગ રાખ્યો. ક્યાં ગામના? લીમડી ગામની આ કથા હાલે છે. લીમડી ગામમાં ભૂદેવોને ભગવાને સમાધિ દ્વારા નિશ્ચય કરાવ્યો. એવું નથી કે આ ભૂદેવોને જ આવો સંકલ્પ થયો કે ભગવાન હશે કે નહીં. અનેકને આવા સંકલ્પ મહારાજા પૃથ્વી પર હતા ત્યારે એમ થતા કે અમારો આ સંકલ્પ પૂરો કરે ને તો અમે ભગવાન માની. અંતર્યામીપણે ભગવાન એના સંકલ્પો કહેતા, પૂરાય કરતા. એવી ઘણી ઘણી ગાથાઓ છે. સહજાનંદ સ્વામી ચરિત્ર નામનો ગ્રંથ છે, એમાં આવા ઘણા પ્રસંગો લખ્યા છે. એક બે પ્રસંગ એમાંથી પણ સાંભળીએ. જો રેવા ગામના ગોવિંદરામ ભક્તને કેવી રીતે નિશ્ચય થયો, એણે શું સંકલ્પ કર્યો હતો, એ નાનો એવો પ્રસંગ સાંભળીએ. રેવા નામનું ગામ છે, ત્યાંના એક ગોવિંદરામ બ્રાહ્મણ હતા. એનું
કુળ પવિત્ર, કેમ કે બ્રાહ્મણ કુળ ભગવાનનું ભજન કરે. પૂર્વના મુમુક્ષુ આત્મા એને જાણવામાં આવ્યું કે હાલમાં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. એની પાસે હું જાઉં ને મારા મનમાં ધારેલો સંકલ્પ જો કહી દે તો હું ભગવાન જાણીને એનો સત્સંગી થઈને ભજન કરું. પહેલાં તો જે એને ઈષ્ટદેવ હશે એનું ભજન કરતા હતા, પણ એને એમ થયું પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન હોય તો મારે શરણું સ્વીકારવું છે, પણ મારો સંકલ્પ પૂરો કરે તો હું એને ભગવાન જાણીને પછી એનો સત્સંગી થાવ ને ભજન કરું. આવો સંકલ્પ કરી અને ગોવિંદરામ ભૂદેવ પોતાના હાથમાં સોપારી લઈને ગઢપુર આવ્યા. હવે હું સંકલ્પ કર્યો, સોપારી લઈને ગઢપુર આવ્યા. દરબાર દાદા ખચ્ચરના દરબારમાં લીમડા નીચે મહારાજ સભા કરીને બિરાજે છે. એવી ભગવાન બ્રહ્મરસની હેલી વરસે છે. મહારાજની અમૃત વાણીનો સંતો ભક્તો લાભ લઈ રહ્યા છે. એવી બ્રહ્મસભાની અંદર આ રેવા ગામના ગોવિંદરામ વિપ્ર આવ્યા છે. દાદા ખાચરના દરબારમાં મહારાજને સભામાં આવીને નમસ્કાર કરી અને સભામાં બેઠા છે. બ્રાહ્મણને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે મહારાજે એના ગામનું અને એના નામ અંતર્યામીપણે કહી દીધું કે આવો આવો રેવા ગામના ગોવિંદરામ વિપ્ર, આવો આવો. તમારો સંકલ્પ છે ને, તમારા હાથમાં સોપારી છે એ અમને આપો. એણે એવો સંકલ્પ કર્યો તો હું હાથમાં સોપારી લઈ જાઉં છું, સામેથી માગી લે તો માનું કે સ્વામિનારાયણ ભગવાન છે એમ. મારું નામ લઈને બોલાવે તો ભગવાને ગામ ને નામ ને બે બોલાવી અને સોપારી સામેથી માગી લીધી મહારાજે. અંતર્યામીપણે મહારાજે કીધું કે તમારા હાથમાં સોપારી છે એ અમને આપો ને, ક્યાં સુધી હાથમાં રાખશો? આવું વચન સાંભળતા જ આ ભૂદેવને મહારાજનો ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. સોપારી ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરી અને માથું ચરણમાં મૂકી દીધું અને કીધું, હે પ્રભુ, આજથી હું તમારો આશ્રિત છું, મને વર્તમાન ધારણ કરાવો અને આપને શરણે લ્યો. પ્રગટ ભગવાન, તમે સાક્ષાત ભગવાન છો, મને તમારી કંઠી પહેરાવો. પછી મહારાજે વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવીને સત્સંગી થયા અને ઘેર જઈને પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનું નિરંતર ભજન કરવા લાગ્યા. એવું ભજન કર્યું, શિરને સાટે સત્સંગ રાખ્યો. પછી જીવન પર્યંત કોઈ દિવસ ભગવાન હશે કે નહીં એવો સંકલ્પ થતો નહીં. આવી નિષ્ઠા બંધાઈ જતી હતી. આવા સંકલ્પ કરે કે જો મારો આ સંકલ્પ પૂરો કરે તો સાક્ષાત ભગવાન. આવા સંકલ્પો પૂર્વના મુમુક્ષુ આત્માઓ હોય, પૃથ્વી પર ભગવાન પ્રગટ વિચરતા હોય, એના પારખા લેવા માટે સંકલ્પો કરતા, અને ભગવાન પણ આવા મુમુક્ષુ જીવોના સંકલ્પને પૂરા કરતા હતા. સત્ય સંકલ્પ મૂર્તિ છે મહારાજ. બધાના સંકલ્પ પૂર્ણ કરતા હતા અને જીવોને શરણે લેતા હતા. અનેક જીવોના ઉદ્ધાર કરવા માટેનો મહારાજનો શુભ સંકલ્પ. આવી રીતે ભગવાન વિચરણ કરે. અનેકના સંકલ્પો ભગવાને પૂરા કર્યા છે. એવા પ્રસંગો આપણે આજે એ જ કથા આવી છે આ લીમડી ગામની. ભક્તોના ભૂદેવોના સંકલ્પ પૂરા કર્યા અને નિશ્ચય કરાવ્યો. તો એવા પ્રસંગો આપણે સાંભળીએ. બીજો પ્રસંગ એ છે પીઠવાજાળ ગામના ખીમાભાઈ ડોબરિયા, નામ તો આપણે સાંભળ્યું જ છે, એની વાત સાંભળીએ. પીઠવાજાળ નામનું ગામ છે, અમરેલીની નજીકમાં જ છે. ત્યાંના ખીમાભાઈ ડોબરિયા મહાન ભક્ત હતા. સત્સંગ નહોતો થયો એ પહેલાં પણ એ તો મુમુક્ષુ હતા જ. મુમુક્ષુતા તો જન્મે ત્યારથી જ હોય જ. પૂર્વના યોગભ્રષ્ટ કોઈ આત્મા હોય એ ત્યારથી હોય, પણ હજી ભગવાનની એને ઓળખાણ ન થઈ હોય ત્યાં સુધી ભગવાનનું શરણું ન સ્વીકાર્યું હોય. મુમુક્ષુ હતા જ. એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, એટલે એણે સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન છે, મેં સાંભળ્યું છે ભગવાન હોય અંતર્યામી હોય છે, અને ભગવાન છે એ અંતર્યામી છે એમ હું ક્યારે માનું? મારા સંકલ્પ પૂરા કરે તો.
કયો સંકલ્પ એને કર્યો કે હું શેરડીના સાઠા લઈને ગઢડા મહારાજ પાસે જાઉં અને મારી પાસેથી અંતર્યામી પણ જાણીને માગી લે ને સામેથી, તો હું ભગવાન જાણીને પછી એનો સત્સંગી થઈ જાઉં. આવો સંકલ્પ કરી પોતે શેરડી લઈ ગઢપુર ગયા. હાઠા લઈને જાય તો ન ખબર પડે એમ શેરડીને હંતાડીને રાખવી પડે ને, પછી મહારાજ માગી લે. ગમે એમ હંતાડે તો ભગવાન અંતર્યામી જાણી જાય છે, પણ સંકલ્પ કર્યો છે એટલે કંઈ આમ ખુલ્લી શેરડી લઈને નથી ગયા. કઈ રીતે લઈને ગયા તો અહીંયા લખ્યું છે, શેરડી લઈને ગઢપુર તો ગયા, પણ વચ્ચે પહેલાં ઉન્મત્ત ગંગા નદી આવે. ઉન્મત્ત ગંગા નદીમાં જઈને સાઠાના 21 કટકા કર્યા. સાઠાના નાના નાના 21 કટકા કર્યા. પછી કપડે બાંધીને મંદિરમાં જઈને કપડામાં બાંધી દીધા. ખબર ન પડે કે આમાં શેરડી હશે, પોટલાને જેમ બાંધી દીધું. હારે આમ પહેલાંના જમાનામાં તો પોટલા કપડામાં બાંધીને જ બધું લઈને આવતા. એમ હોય કે પૂજા ને કપડાં એનો સામાન હશે ક્યાંક. આવ્યા મંદિરમાં, સભામાં મહારાજને નમસ્કાર કરી સભામાં એક બાજુ બેઠા, ઊભા રહ્યા. પછી ખીમા ભગતને શ્રીજી મહારાજે વિશ્વાસ આવવા માટે દયા કરી કીધું કે તમારે ઘેરથી પાંદડા હોતા શેરડીના સાઠા લાવ્યા, પૂરેપૂરો વિશ્વાસ આવી જાય એટલે કેવી રીતે હાઠા લાવ્યા હતા ને એ મહારાજે કીધું કે તમે ઘેરેથી આવ્યા ને ત્યારે તો આગળા હોતા હાઠા લઈને આવ્યા હતા, પણ વચ્ચે ગેલા નદીમાં તમે 21 કટકા કરીને આ કપડામાં તમે બાંધીને બાજુમાં મૂકી રાખી છો, ફાટ બાંધીને લાવ્યા છો. એ શેરડીના 21 કટકા આપો ને અમને શેરડી. આમ મહારાજે સામેથી માગી લીધી. મહારાજ કે અમને આપો ને જમવા માટે શેરડી. આવી રીતે અંતર્યામી પણ વાત મહારાજ જાણી ગયા અને કીધું. એટલે મહારાજને ભગવાન જાણીને શેરડી પોતાના હાથે છોતા ઉતારી માંદળિયા કરીને ભગવાને જમાડ્યા. પછી મહારાજને હાથે વર્તમાન ધારીને ખીમાભાઈ ડોબરિયા કંઠી પહેરીને સત્સંગી થયા અને પછી ઘેર ગયા. નિરંતર સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. આવા ખીમાભાઈ મહાન ભક્ત હતા, જેણે ભગવાનનો આવી રીતે સંકલ્પ કરી અને ભજન કર્યું. અને એ ખીમાભાઈ ડોબરિયાનો શિરને સાટે આ સત્સંગ હતો. ચુડા ગામની એક વાત છે, ભીમ પંડ્યા હતા. ચુડા ગામના ભીમભાઈ પંડ્યા, એણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે એ મેં સાંભળ્યું છે, સ્વામિનારાયણ ભગવાનને હું તો ભગવાન માનું, એની પાસે હું જાઉં, ભગવાન મને પોતાના ચરણારવિંદમાં 16 ચિહ્ન અંતર્યામીપણે દેખાડે તો પ્રગટ ભગવાન જાણી અને એના સત્સંગી થઈને એનું જીવન પર્યંત ભજન કરું. મને 16 ચિહ્નના દર્શન કરાવે સામેથી. આવો સંકલ્પ કરીને ભીમભાઈ પંડ્યા પોતાના ભાઈ જીવરામને સાથે લઈ લોયા ગામમાં મહારાજ બિરાજતા હતા ત્યાં ગયા. મહારાજ સભા કરીને સભામાં બેઠેલા અને સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરીને સામે ઊભા રહ્યા ભીમ પંડ્યા. પછી મહારાજે એની ઉપર દયા લાવીને પોતાની પાસે બોલાવીને બેસાડ્યા કે આવો આવો ભીમભાઈ પંડ્યા, આવો બેસો. બેસાડ્યા, પ્રસાદી આપી. પછી અંતર્યામી પણ પોતાના બંને જાણી ગયા કે એનો સંકલ્પ એ છે. તો ભગવાને સભામાં બેઠા બેઠા જ પોતાના ચરણારવિંદ લાંબા કરી એની બાજુ લાંબા કર્યા. એટલે ચરણના તળામાં 16 ચિહ્ન ભગવાને દેખાડ્યા છે. 16 ચિહ્ન જોઈને બંને ભાઈઓ રાજી રાજી થઈ ગયા અને શ્રીજી મહારાજ પાસે હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ, અમારો સંકલ્પ તમે પૂરો કર્યો. અમે તો આ સંકલ્પ કરીને જ આવ્યા હતા. મહારાજ કે એટલે તમે ચરણ લાંબા કર્યા, નહીંતર કાંઈ અમે લાંબા કરવાના નહોતા, પણ તમારો સંકલ્પ પૂરો કરવા માટે. પછી વર્તમાન ધારણ કરીને કંઠી પહેરીને સત્સંગી થઈને બે ભાઈ પોતાને ઘેર જતા હતા. મીણાપર ગામના ગરાસિયાને ત્યાં પોતાના ધીરેલા 2000 રૂપિયા લેવા ગયા. પોતાના ગામ ચૂડા જતા જ પણ રસ્તામાં મીણાપર ગામ ગયા.
એ મીણાપર ગામના ગરાસિયાને ત્યાં પોતાના 2000 રૂપિયા મૂક્યા હશે, દીધા હશે, એ લેવા માટે ગયા ને ગરાસિયાને કીધું કે અમારા રૂપિયા વ્યાજ સહિત 3000 થયા છે, માટે આપો. વ્યાજે આપ્યા હોય એટલે 3000 થઈ ગયા હશે. ત્યારે ગરાસિયાએ કીધું, અરે પણ હાલ અમારે સગવડ નથી, માટે જ્યારે સગવડ થશે ત્યારે તમારા રૂપિયા વ્યાજે સહિત આપી દઈશું, અત્યારે નથી. આવું વચન સાંભળતા ભીમ પેંડ્યાએ કીધું કે અમે રૂપિયા લીધા સિવાય તો જવાના જ નથી. આવા વાયદા તો તમોએ ઘણા વખત દીધા છે, એટલે અમે બંને ભાઈઓ લેવા જ આવ્યા છીએ, માટે આપશો પછી જ તમારે ત્યાંથી અમે જાશું. ને તમારે રૂપિયાની સગવડતા ન હોય તો આ સામી બાંધેલી જે ઘોડીની વછેરી છે ને એ આપી દો, તો તમારા રૂપિયા 3000 વ્યાજે સહિત મળ્યા છે, અમને એમ લખી આપીએ. ઘોડી આપી દો તો પછી લખી દઈએ કે તમારા રૂપિયા વ્યાજે સહિત અમને મળી ગયા આ ઘોડીની કિંમત પ્રમાણે. આવું ભીમ પેંડ્યાનું વચન સાંભળીને એ ગરાસિયાએ 3000 રૂપિયાના બદલામાં પોતાની ઘોડીની વછેરી આપી અને રૂપિયા મેળાનો કાગળ લખાવી લીધો. ને ભીમ પેંડ્યા તે વછેરી લઈને શ્રીજી મહારાજને અર્પણ કરવા માટે લોયા આવતા હતા. એ વછેરી મહારાજને અર્પણ કરવા માટે લોયા આવતા હતા, અને એ વછેરી ગરુડનો અવતાર છે એમ શ્રીજી મહારાજ જાણતા હતા. એટલે સભામાં સુરા ખાચરને શ્રીજી મહારાજ કહેતા હતા કે એ અમારો ગરુડ આવે છે, આવી રીતે વાત કરતા હતા. એટલામાં ભીમ પેંડ્યા ગરુડના અવતાર રૂપ માણકી ઘોડીને લઈને મહારાજ પાસે આવ્યા અને પોતાના ઈષ્ટદેવ એવા શ્રીજી મહારાજને અર્પણ કરીને પોતાને ઘેર જઈ અને પ્રગટ ભગવાન એવા સ્વામિનારાયણ ભગવાનનું નિરંતર ભજન કરવા લાગ્યા. એટલે મહારાજ અને એના કુટુંબને અંતિમ સમયે મહારાજ અક્ષરધામમાં લઈ ગયા અને સમીપની સેવામાં મહારાજે રાખ્યા. આવા તો અનેકના સંકલ્પો ભગવાને પૂરા કર્યા છે, અને કે અનેક પ્રકારના સંકલ્પો ગઈ, એક પ્રકારના સંકલ્પ નહીં, હવ જુદી જુદી ભાવનાઓ, તો બધાની ભાવનાઓ ભગવાને બધી રીતે પૂરી કરી. એક વાત સાંભળવી જ તમારે, એક ભગતે કેવો સંકલ્પ કર્યો, કોઈ ન કરે એવો. જો સાતપડા નામના ગામમાં ભગાભાઈ રહેતા હતા, એણે એવો સંકલ્પ કર્યો, સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, ભગવાન હોય અંતર્યામી હોય, અને હું ભગવાન ક્યારે માનું, મને સભામાં પોતાની પાસે સામેથી બોલાવે, હું જાઉં એટલે મને બોલાવે, આવો આવો ભગાભાઈ, એટલે હું પાસે બેસું, મને બાજુમાં બેસાડે, સભા વચ્ચે ડ્યુટી ઉપર મને રૂપિયો મૂકવા દે ને તો અંતર્યામી ભગવાન જાણું, અને પછી એનો સત્સંગી થઈને શિર સાટે સત્સંગ રાખું, પછી એનું જ ભજન કરીશ. પણ મારો આ સંકલ્પ પૂરો કરે. કેવા કેવા સંકલ્પ? સભામાં બેઠા હોય ને મન ડ્યુટી ઉપર રૂપિયો મૂકવા, સામેથી કંઈક મૂકો ભગત, મારે ડ્યુટી ઉપર રૂપિયો મૂકો, આ સંકલ્પ મારે છે. આવો સંકલ્પ કરી સાતપડા ગામના ભગા ભગત ગઢડા આવ્યા. સભા ભરાઈને બેઠી હતી દરબારગઢમાં, મહારાજની સામાં ઉભા રહ્યા. મહારાજ તો અંતર્યામી પણ જાણી ગયા ભગા ભગતનો સંકલ્પ આ છે એમ. મહારાજને નમસ્કાર કરીને હામાં ઉભા રહ્યા. એટલે મહારાજ સભામાં જ બોલ્યા, આવો આવો ભગા ભગત, આવો આવો, કેમ દૂર ઊભા છો, આવો ને નજીક આવો ને, અહીંયા ભાઈ આવો, બેસો બેસો. પ્રેમથી ભગવાને આવકાર આપી, ભગવાને બોલાવ્યા, બેસાડ્યા, અને પછી સભામાં જ ભગવાન લાંબા થઈને સૂતા. સીધા ભગવાન આમ લાંબા થઈ ગયા. હવે ભગવાનની ડ્યુટી ઉપર રૂપિયો મૂકવો એટલે એ લીલાઈ કરવી પડે ને, જેવા ભગતના જેવા સંકલ્પ. ચૂડા ગામના ભીમ પેંડ્યાને 16 ચીન જોવાતા, તો ભગવાને ચરણ લાંબા કર્યા. હવે ડ્યુટી તો આમ બેઠા બેઠા થરખી ન ફાવે રૂપિયો મૂકતા, આડું પડવું જ પડે. એટલે ભગવાન સીધા સભામાં જ ભગવાન લાંબા થઈને સૂતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, સખા રહ્યા ને બ્રહ્માનંદ સ્વામી, એટલે કે મહારાજ સભામાં તો સર્વે મુક્તો બેઠા છે, અને તમે કેમ સૂતા? આ સૌ સભામાં બેઠા છે આપની અમૃતવાણીનો લાભ લેવા માટે, આપ
સભામાં કેમ સૂઈ ગયા? કોઈ દી નહીં ને? ક્યારેય તમે સભામાં આમ થોડા લાંબા થાઓ છો? આજ હું લીલા કરવાની ધારી છે મહારાજ. ત્યારે મહારાજ બોલ્યા, અરે બ્રહ્મમુનિ, જો આ ભગા ભગત આવ્યા છે ને સાતપડા ગામના, એ છે ને સંકલ્પ કરીને આવ્યા છે. મુઠ્ઠીમાં રૂપિયો રાખ્યો છે, સંકલ્પ કર્યો છે ડૂટી ઉપર મને રૂપિયો મૂકવા દે તો હું ભગવાન જાણું. હવે અમારે ભક્તોના સંકલ્પ પૂરા કરવા હોય એટલે અમે બધી લીલા કરીએ. બધા જ જાણે નહીં ભગવાન કેમ આડે પડખે છે. અમારી લીલા એમાં બધા ન જાણે. એટલે હું સૂતો છું બ્રહ્મમુનિ, એમ કહીને ભગવાને લાંબા થઈ અને ભગવાને પોતાની પાસે ભગા ભગતને તો બોલાવી જ રાખ્યા હતા, બેસાડ્યા હતા અને કીધું, ભગા ભગત લ્યો. ભગવાને આમ કરીને આમ ચાદર ભગવાને ખેસૂસો કર્યો. ભગવાને નાભીના દર્શન કરાવ્યા અને નાભી ભગવાને ખુલ્લી કરી. ભગા ભગતને કીધું, લ્યો તમારો સંકલ્પ પૂરો કરી લ્યો, લાવો રૂપિયો મુઠ્ઠીમાં હાચવી રાખ્યો છે ને, ડૂટી ઉપર રૂપિયો મૂકવાનો સંકલ્પ પૂરો કરી લ્યો, લ્યો મૂકી દો, રૂપિયો મૂકો. ઊભા થયા ભગા ભગત તો, લાવો ડૂટી ઉપર રૂપિયો મૂકો. કેમ આમ મુઠ્ઠીમાં રાખી મૂક્યો છે? આવી રીતે અંતર્યામી પણ મહારાજે કીધું. ભગા ભગત આનંદિત થઈ ગયા. ઊભા થઈને ભગવાનની ડૂટી ઉપર રૂપિયો મૂક્યો અને ભગવાનના ચરણમાં માથું મૂકી દીધું. પ્રભુ, હવે તમે સાચા ભગવાન હો. મહારાજ કે હું તમારો સંકલ્પ પૂરો ન થયો તમે ખોટા કહેવાય? એમ તો નહીં, પણ મહારાજ આ તો મારો ભાવ આવો હતો, હવે મને તમારો આશ્રિત બનાવો. અને ભગવાને એને વર્તમાન ધારણ કરાવી, કંઠી પહેરાવી દીધી અને સત્સંગી કર્યા. અને એ ભગા ભગત મહારાજની પાસેથી વર્તમાન ધારીને કંઠી પહેરીને સત્સંગી થઈને ઘેર ગયા અને પ્રગટ ભગવાનનું અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરવા લાગ્યા હો. આવા 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 અનેક ભક્તોના અનેક સંકલ્પો ભગવાને પૂર્ણ કર્યા છે. મેઘપુર ગામમાં એક કાજી રહેતા હતા. એણે એવો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, એને હું અલ્લાહ ક્યારે માનું કે આ ગામનો કૃષ્ણજી નામનો ભાટ છે, એની પાસે કુરાન જો બોલાવે ને તો હું ભગવાન જાણીને એનું પ્રગટ ભજન કરું. એમ ધારીને ગામમાં પધારેલા મહારાજની સભામાં આવ્યા. આ કાજી મેઘપુરના સભામાં ઊભા રહ્યા. મહારાજે અંતર્યામીપણે કૃષ્ણજી ભાટને પોતાની પાસે બોલાવીને કીધું, કુરાન બોલો. અને એ કુરાન બોલવા લાગ્યા. અને કાજીને કીધું, કુરાનની ચોપડી તમે હાથમાં રાખો, ખોટું બોલે તો તમે કહેજો, પણ મનમાં રાખશો નહીં. કુરાનના શબ્દોમાં જો ભૂલ આવે તો તમે તરત જ કહેજો. આમ શ્રીજી મહારાજે કીધું અને પછી કૃષ્ણજી ભાટ કુરાન બોલ્યા, એક પણ ભૂલ વગરનું હો. અને મહારાજનો અલ્લાહ જાણીને શ્રીજી મહારાજને હાથે વર્તમાન ધારણ કરીને કાજીએ સત્સંગ સ્વીકારી લીધો, કંઠી પહેરી લીધી અને જીવન પર્યંત સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું. અને પોતાની નાતમાં ઉપાધિ થઈ પણ સત્સંગ ન છોડ્યો. કાજી મુસલમાન કહેવાય, શિરને સાટે તોય સત્સંગ રાખ્યો. ગમે એ મુસલમાન એના બધાએ ઉપાધિ કરી, ઘણા પ્રકારનો સત્સંગ મુકાવી દેવામાં પણ મૂક્યો નહીં. માટે ભગવાન તો અંતર્યામીપણે અનેકના સંકલ્પો આમ પૂરા કરતા. પહવી નામના ગામમાં કુંભાર દેવજી ને હરજી રહેતા હતા. એને એવો સંકલ્પો કે આપણે ગઢડે જઈએ ને મહારાજ જો અંતર્યામી હોય ને ભગવાન હોય તો દેવજી અંતર્યામી હોય તો દેવજી કે મને હોટી મારે, દેવજી એમ કહીને મને હોટી મારે એમ, અને હરજી એમ કહીને મને ચરણારવીને આપે. તો આપણે આ કુંભાર દેવજી ને હરજી નામના બે ભક્તો એક એવો સંકલ્પ કર્યો કે દેવજી એમ કહી અને મને વાહામાં આમ હોટી મારે. અને હરજી ભગતને એમ થયું મને હરજી એમ કહીને ચરણારવીને આપે તો આપણે એના સત્સંગી થવું, પછી એનું ભજન કરવાનું. આમ ધારીને બે ગઢડા આવ્યા, સભામાં નમસ્કાર કરીને ઊભા. મહારાજે બેના સંકલ્પ જાણી અને મહારાજે
પહેલાં દેવજીભાઈને બોલાવ્યા કે દેવજીભાઈ આવો આવો આવો, નજીક આવો. અને પોતાની પાસે બોલાવી સોટી મારી, આમ અડાડી, એમ આમ મારી નહીં, પણ એનો સંકલ્પ પૂરો કરવા. અને પછી હરજીબાઈને પોતાની પાસે બોલાવી ચરણારવિંદ આપ્યા આમ છાતીમાં. એટલે અંતર્યામી જાણીને બેના સંકલ્પ પૂરા થયા, બેએ સત્સંગ સ્વીકાર્યો. આવા આવા અનેકના ભગવાને સંકલ્પો પૂરા કર્યા છે. એવા સત્ય સંકલ્પ મૂર્તિ મહારાજ છે. અનેક ગાથાઓ છે. આ તો ટૂંકમાં આપણે થોડી થોડી વાતો સાંભળી. આવા તો અનેકના સંકલ્પો ભગવાને પૂરા કર્યા છે. અહીંયા કથા પ્રસંગ એ હાલે છે, લીંબડી ગામના ભૂદેવો સભામાં આવ્યા, એને એમ થયું કે અમને કૈલાસ ધામ બતાવે તો આપણે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનીને એનું ભજન કરીએ. તો ભગવાને એને ધામ બતાવ્યું. પછી સત્સંગ સ્વીકાર્યો, શિરને સાટે ભજન કર્યું, શિરને સાટે સત્સંગ રાખ્યો. કોઈ દિવસ ગમે એવી ઉપાધિ આવી તોય સત્સંગ મૂક્યો નહીં. વાલા ભક્તજન બહેનો, આપણા જીવનની અંદર દેશકાળ તો ફરવાના જ છે. જીવન છે, સંસાર છે, બધું જ થવાનું જ હોય. સુખ દુઃખ આવે, કોઈ પણ પ્રકારના દેશકાળ ફરે તોય આપણે સત્સંગમાંથી પાછા નહીં પડવાનું. સત્સંગને તો શિરને સાટે જ રાખવો. કોઈ દિવસ સત્સંગમાંથી પાછું નહીં પડવાનું. એમાં આ બધા ભૂદેવોએ સત્સંગ સ્વીકાર્યો. એમાં અમુક ભૂદેવો શ્રીમાળી બ્રાહ્મણો હતા. એમાંય પાછું ભૂદેવોમાં ઘણા પ્રકાર હોય ને, કેમ કણબી પટેલ હોય, એમાંય લેવાન, કડવાન, હલારીન, ગોલવાડિયાન બધું નથી. એમાંય ભૂદેવોમાં એ હોય જ ને કે શ્રીમાળી ભૂદેવો હતા. એણે મનમાં આટલા ભૂદેવોએ આવો સંકલ્પ કર્યો તો કૈલાસ ધામ બતાવે. પછી આ શ્રીમાળી ભૂદેવોએ કેવો સંકલ્પ કર્યો કે એણે મનમાં એવો સંકલ્પ કર્યો, બીજો કર્યો કે અમે તો મહાલક્ષ્મીજીને માનીએ છીએ, તો અમારા કુળદેવી તો મહાલક્ષ્મીજી છે. જો અમને અમારા મહાલક્ષ્મીજીના અમને દર્શન કરાવે અને એ અમારા મહાલક્ષ્મીજી કહે ને તો અમે સ્વામિનારાયણ ભગવાન છે એમ માનશું. લક્ષ્મીજી એમ કહે ને કે આ તો સ્વામિનારાયણ ભગવાન છે, એનું શરણું સ્વીકારો કે તો આપણે માનવાનું. આવો સંકલ્પ કર્યો. ભગવાન જ્યારે સમાધિ કરાવી ત્યારે આ શ્રીમાળી બ્રાહ્મણોને મહાલક્ષ્મીજીના સમાધિમાં મહારાજે દર્શન કરાવ્યા. ઓલા ભૂદેવોને કૈલાસ ધામ જોવાની ઈચ્છા હતી, એને એ બતાવ્યું, અને આને લક્ષ્મીજીના દર્શન કરવાની ઈચ્છા હતી. તો સમાધિમાં ભગવાને મહાલક્ષ્મીજીના દર્શન કરાવ્યા અને એણે લક્ષ્મીજીના દર્શન કર્યા. લક્ષ્મીજીએ ભગવાન ઓળખાવ્યા કે તમારા ગામમાં લીંબડીમાં જે પધાર્યા છે ને એ કરોડો બ્રહ્માંડના મહારાજાધિરાજ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અનંત ધામના ધામી છે, અને એનું શરણું સ્વીકારી લ્યો અને એને એ જ ભગવાન છે. પછી હું કીધું લક્ષ્મીજીએ, અમ જેવી છે દાસી અનેક, એ છે સર્વના ઈશ્વર એક હોય. અમ જેવી છે દાસી અનેક, એ છે સર્વના ઈશ્વર એક. માન મેલીને શરણું લેજો, સહુ એની આજ્ઞામાય રેજો. સમાધિમાંથી નિસર્યા બારે, જોયેલી વાત કરી તે વારે. હો જનો વિસ્મય પાયમાં છે સહુ, જન વિસ્મય પાયમાં છે સહુ. આમ મહાલક્ષ્મીજીએ નિશ્ચય કરાવ્યો છે, માન મેલીને શરણું સ્વીકારી લેજો અને સદાય એની આજ્ઞામાં રહેજો. આમ લક્ષ્મીજીએ પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવ્યો. પછી સમાધિમાંથી ભગવાને જગાડ્યા, સમાધિમાંથી બહાર આવ્યા, જોયેલી વાત હતી બધી કરી. બધા લોકોને તો બહુ આશ્ચર્ય થયું કે ઓહો, કોઈને કૈલાસ બતાવ્યું તો કોઈ ભૂદેવોને મહાલક્ષ્મીજીનું દર્શન કરાવ્યું.
આવી રીતે ભગવાને ભૂદેવોને સમાધિ દ્વારા પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. વચનામૃતમાં આવે છે ભગવાનનો નિશ્ચય તો ભગવાન વતે જ થાય. જો ભગવાન પોતે કરાવે તો જ થાય હો, નહીંતર આ જીવને ભગવાનનો નિશ્ચય થવો કાંઈ હેલું છે? ભગવાન ગમે એ રીતે પણ ભગવાન પોતે જો કરાવે તો થાય. તો આ રીતે ભૂદેવોને, લીંબડી ગામના ભૂદેવોને મહારાજે સમાધિ કરાવીને નિશ્ચય કરાવ્યો. આમ મહારાજે અનેક જ્ઞાતિઓમાં અનેક જીવોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો છે. અનેક જીવોને સત્સંગ થયો છે. પ્રગટ પ્રભુને સૌ ભજવા લાગ્યા છે. બહુ જ સારું થયું. આ રીતે આવું કાર્ય થયું. બધા બહુ રાજી થયા. પણ આવે એટલે વાત વળાક લેવો થોડોક. પણ આવું બધું સારું જ થયું. બધાને આનંદ પણ થયો. પણ એક ઉપાધિ થઈ લીંબડી ગામમાં. શું? સાંભળો, કેવી ઉપાધિ થઈ? આ લીંબડી ગામમાં કેટલાક વેપારી ભાઈઓ હતા. એણે બરાબરની ઉપાધિ કરી. શું કરી? આખી એની નાત ભેગી કરી. બધા મહારાજ વિશે બોલવા લાગ્યા. શું બોલવા માંડ્યા? કે અરે જેને હોય એને આમ સમાધિ જ કરાવ્યા કરે છે, અને પોતપોતાના ઈષ્ટદેવના અને દામીઓના દર્શન કરાવે છે, અને પછી બધા એના પગમાં પડી જાય છે, અને શિરને સાટે પછી કેવા બધા સત્સંગ સ્વીકારવા માંડ્યા છે. માળું, આ બધું કેમ એમ છે? બધા ભેગા મળીને, આ વેપારી ભાઈઓ ભેગા મળીને વાતો કરે છો. માળો, આ સમાધિઓમાં હવન ઈષ્ટદેવના દર્શન કરીને પાછા જાગે એ ભેગા જ તરત પગમાં જ પડી જાય છે, અને તરત જ કંઠી પહેરીને મંડે છે ભજન સ્વામિનારાયણ કરવા. આ બધું છે હું? આપણે સભામાં ઘણા કે અમે બેઠા હતા, એટલે કે અમે બેઠા હતા, અમે જોયું. આ બધાએ આમ કેમ બધાએ સત્સંગ સ્વીકારી લે છે? આ સ્વામિનારાયણ કરે છે હું? તે બધા એના પગમાં જ પડે છે. માળું, આ તે શું ઇન્દ્રજાળ હશે? ઇન્દ્રજાળ હશે કે શું હશે? ત્યારે આ બધું બધાને ખેંચાણ થાય છે. ત્યારે એક જણે શું કીધું કે વિકલ્પ શા માટે રાખો છો? વિકલ્પ શું કામ કરો છો? ઇન્દ્રજાળ હશે. આ એક વિકલ્પ કહેવાય. વિકલ્પ નહીં રાખવાનો, આપણે તો વિરોધ જ કરવો છે ને એની સાથે. વિકલ્પ શું કામ? ઇન્દ્રજાળ જ છે નક્કી, એમ જ માનો ને. વિકલ્પ નહીં, ઇન્દ્રજાળ જ કરે છે. આપણે બસ એમ જ કહેવાનું કે બસ ઇન્દ્રજાળ જ કરે છે. ઇન્દ્રજાળ એટલે શું? એ સમયે એવું કહેવાતું એક મેલી વિદ્યાનો એક પ્રકાર છે. એવું બધું ભણે, શીખે, કોકને મંત્ર નાખે અને વશ કરવાનું કામ કરે ને, એને કહેવાતી ઇન્દ્રજાળ. એટલે આ લોકો એવું બોલે છે કે સ્વામિનારાયણ પણ વશીકરણ વિદ્યા ક્યાંક ભણ્યા છે ને, તે ઇન્દ્રજાળ નાખે છે બધા ઉપર, એટલે બધા એને વશ વર્તે છે. ભગવાન એવી ઇન્દ્રજાળ કોઈ નાખતા નહોતા. ભગવાન સમાધિ કરાવતા હતા તો ધામના દર્શન કરાવે. બીજું કાંઈ મેલા મંત્રો એવું કાંઈ ભગવાન પાસે હતું જ નહીં. ભગવાન તો સાત્વિક મૂર્તિ છે. પણ આ જેને વિરોધ જ કરવો હોય એ ગમે એ માને. બધા શું કે આપણે એમ જ કહેવાનું સ્વામિનારાયણ ઇન્દ્રજાળ વાપરે છે. કરતા હશે કે નહીં એવું વિકલ્પ નહીં, કરે જ છે. આપણે વિરોધ જ કરવો જ, પછી શું કામ આમ કરો છો? આપણે આવું જ બોલવાનું બધાને. આમ બધાએ ટોળીએ ભેગા મળીને નક્કી જ કરી નાખ્યું. આમ આખા લીંબડી ગામને આ થોડાક વિરોધીઓએ ચકડોળે ચડાવી દીધું. નહીતર ઝાઝા ભાગનાને તો શ્રદ્ધા ભગવાનમાં હતી, આસ્થા થઈ ગઈ હતી. ભગવાન પણ આનો નિશ્ચય પણ ઘણાને થઈ ગયો હતો. પણ એમ કહેવાય છે ને, ઘઉં ઝાઝા હોય પણ કાકરા થોડાક જ હોય. અમુક ગામ હોય એમાં માણસો બધા સારા જ હોય, પણ અમુક એવા હોય ને વિરોધ કરવાવાળા, આખા ગામનો પથારી ફેરવી નાખે, આખા ચકડોળે ચડાવી દીધા આખા ગામના મનને. ત્યારે મહારાજને થયું આ લોકોને જો આપણા વિશે
આવા સંકલ્પ થતા હોય ને ઉદ્વેગ થતો હોય ને અસુખ રહેતું હોય તો આ ગામમાં આટલો સત્સંગ ઘણો, હવે આપણે આ ગામમાં બહુ થઈ ગયું, હવે સત્સંગ ઘણાને થયો, હવે અહીંયા નથી રોકાવું. આ લોકોએ બરાબરનો વિરોધ ઉપાડ્યો. ત્યારે અંતર્યામી મહારાજે લીંબડીથી જવાનો સંકલ્પ કર્યો. ગામના હરિભક્તોની પાસે રજા માગી. ત્યારે ભક્તોએ કીધું, ના હો પ્રભુ, એમ થોડું વયું જવાય, રોકાવો મહારાજ, રોકાવો, અમને કેવો લાભ મળે છે. મહારાજ કે હવે નથી રોકાવું, તમારા ગામમાં બહુ ઉપાધિ થઈ ગઈ છે, અનેકને બળતરા થાય છે અમારા ભગવાન પણ આ વિશે, અનેક સત્સંગ સ્વીકારો છો તમે તો અનેકને ઉપાધિ થાય છે, થોડા ઘણાને ઉપાધિ ઉપડી છે, માટે એવું વાતાવરણ હોય ત્યાંથી પછી આગું ખસી જવું પડે, એને શાંતિ થઈ જાય. ભક્તો કે મહારાજ કાલ જમીન નીકળજો મહારાજ, પણ જેમાં વિના કેમ જવા દેવાય, અમારા ગામમાંથી અમે ન જવા દઈએ, માટે કૃપા કરીને મહારાજ એક રાત તો રોકાઈ જાઓ. ત્યારે મહારાજ કે રહેવા દો ભક્તો, આગ્રહ કરોમાં, તમારે બધાને જ ઉપાધિ આવશે, તમારે આ ગામમાં રહેવાનું છે, અમે તો જતા રહીશું, પણ તમારી હારે વિરોધ કરશે, અમને રોકવાની તાણ કરશો નહીં. એક રાત તો અમે રોકાણા, આટલું ઘણું, એક રાતમાં આપણે ઘણો સત્સંગ થયો, માટે ફરી વાર ક્યારેક આવશું ત્યારે તમને લાભ આપશું. આમ કહીને મહારાજે વિદાય લેવાનું નક્કી કર્યું. છે ને, ભગવાન હોય એને હારે વિરોધ કરે ને, ગણાય ભગવાનની હારે વિરોધ થતો હતો. ભગવાનના એવા મોટા સત્પુરુષો હોય એની હારે વિરોધ કરે, માણસોને વિરોધ જ કરવો હોય તો ગમે એ પાત્ર ગોતી લે, પોતાને ગમતું ન હોય ને એટલે બીજા સ્વીકાર કરે એટલે એની નિંદા કરે, ફાવે એમ બોલે. પણ ભગવાનને ભગવાનના સંતોને તો કંઈ નિંદા કે પ્રશંસા કાંઈ ફેર નહોતો. નિંદા કરે તોય ભગવાનને અસર ન થાય, પ્રશંસા કરે તોય ભગવાનને અસર નહીં. ભગવાન નિંદા ને પ્રશંસાથી પર હતા હો, પ્રભુને કાંઈ અડે નહીં. પણ એમ થયું કે આ ભક્તોને ગામ તરફથી ઉપાધિ ન થાય એટલે આપણે અહીંથી નીકળી જઈએ ને તો આ વિરોધ શમી જાય એમ, નહીંતર આપણે જ્યાં સુધી એના ગામમાં રોકાઈ ત્યાં સુધી આને વિરોધ કરવાનું ચાલુ જ રહેશે. એટલે મારે જ નીકળવા માટે નક્કી કર્યું કે નહીં કે ભગવાનની હારે વિરોધ ચાલુ છે, ભગવાન બી ગયા કે પ્રશંસાથી ભગવાનને અલા નિંદા કરવા માંડ્યા, ખોટું લાગ્યું. ભગવાનને માન અપમાન હરખ શોક કાંઈ નથી. ભગવાન તો બધાથી પર છે, પ્રભુને એવું કાંઈ હોતું જ નથી. ભગવાન આપણને પણ શીખવે છે, બધી જગ્યાએ કાંઈ બધું હરખું જ ન મળે, કોઈ આપણી નિંદા કરવાવાળાય મળે, કોઈ પ્રશંસા પણ આપણી કરે, તો નિંદાથી કરમાઈ ન જવું, મૂંઝાઈ ન જવું, અને આપણી પ્રશંસા કઈ વાતની થવા માંડે આપણા હાજરીમાં થાય કે આપણે સાંભળીએ તો ફૂલાઈ ન જવું. ભગવાન નિંદા કરે કે કોઈ પ્રશંસા કરે એમાં આપણે લેવાય ન જવું. આ આપણને પણ ભગવાન એક મેસેજ આપે છે, ખોટું ન લગાડવું નિંદાથી. આપણો તિરસ્કાર કોઈ કરે તોય. જો એક ટચુકડી વાત આના ઉપરથી, ઇજિપ્ત નામનો દેશ છે, ત્યાં એક મહાન સંત થઈ ગયા, નામ હતું મકારિયા. એકવાર એક યુવક એની પાસે આવી અને પૂછ્યું, મહારાજ મુક્તિ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? મુક્તિ મારે મેળવવી છે, મોક્ષ માટે શું કરવું પડે, મને એનો ઉપાય બતાવશો? આ સંત મહાત્માએ કીધું, હું ઉપાય જરૂર ચોક્કસ બતાવું, એ પહેલાં મારું એક કામ તારે કરવું પડે. હા મહાત્માજી, તમે જેમ કહેશો એમ કરીશ, પણ મને મુક્તિનો કોઈ એવો સરળ ઉપાય બતાવો. મારે આ દેહ કરીને મુક્તિ મેળવવી છે. ત્યારે મહાત્માએ કીધું, ભાઈ જો અહીંથી થોડે દૂર કબ્રસ્તાન છે, ત્યાં તું જા. કેમ ત્યાં જવાનું? હા હું કહું એમ તારે કરવાનું છે, પછી તને મુક્તિનો માર્ગ બતાવું છું.
એને એમ થયું કાંઈ વાંધો નહીં, કે એમ એ કરી લઉં, પછી મને બતાવશે. એટલે કબ્રસ્તાનમાં જા, ત્યાં કબરોમાં જે લોકો ચીર શાંતિથી પોઢી ગયા છે ને એને તારાથી અપાય એટલી ગાળો આપી આવ. તને જેટલી ગાળો આવડે ને એટલી તું એ કબ્રસ્તાનમાં જઈ કબરો પાસે ઊભા ઊભા ગાળો તારે બોલવાની. આ ભાઈને તો નવાઈ લાગી, આવું કેમ કહેતા હશે આ મહાત્માજી. પછી આ ભાઈ તો કબ્રસ્તાનમાં ગયા, ત્યાં જઈ અને કબર પાસે ઊભા ઊભા મીંડા ગાળ્યો બોલવા. પણ દફનાવેલા હતા એ શબો એને ગાળો મીંડા દેવા. અડધો કલાક ગાળો દીધી. પછી સંત મકારિયા નામના આ સંત એની પાસે આ યુવક આ ભાઈ આવ્યો. પાછા આવીને કીધું, હાથ જોડીને ઊભા રહ્યા, કીધું હું કબ્રસ્તાનમાં કબરો નીચે રહેલા તમામ શબોને ગાળો દઈને પાછો આવ્યો છું, આપની આજ્ઞા હતી એ પ્રમાણે કર્યું છે. હવે મને આપ મુક્તિનો માર્ગ બતાવો, આ મારો પ્રશ્ન છે. તમે કીધું એટલે એ કામ મેં કર્યું, પણ હવે મને મુક્તિનો માર્ગ બતાવો. ત્યારે આ સંત બોલ્યા, હજી એક બીજું કામ તારે કરવાનું છે, પછી મુક્તિનો માર્ગ તને બતાવીશ. તું ફરીવાર એ કબ્રસ્તાનમાં જા અને ત્યાં કબરો નીચે રહેલા શબોની ભારે મુક્ત કંઠે તું પ્રશંસા માંડ વખાણ કરવા. થાકી જાય ત્યાં સુધી, પછી તું પાછો આવીને એટલે હું તને મુક્તિ પ્રાપ્ત કરવાના સરળમાં સરળ ઉપાય બતાવીશ. આ યુવાન ભાઈ તો મુક્તિ ઉપાય જાણવાની બારે તાલાવેલી અને હતી ને, એટલે તરત જ બીજું કાર્ય કરવા માટે મહાત્માએ કીધું એટલે ગયા. કબ્રસ્તાનમાં જઈ પહોંચ્યા અને શબો પાસે જઈને ભારે પ્રશંસા ચાલુ કરી. શબોની પ્રશંસા મીંડ્યા કરવા. ત્યાર પછી પાછા આ સંત પાસે આવી અને હાથ જોડીને ઊભા રહ્યા અને કીધું, મને મુક્તિનો માર્ગ બતાવો. સંતે પૂછ્યું, એક વાત તું મને કહે કે તે શબોને જ્યારે ગાળો દીધી ત્યારે એ શબોએ તને શું કીધું? શબ પાસે જઈને તું પહેલાં ખૂબ ગાળો દીધી, ત્યારે એ શબમાંથી તને કોઈએ કાંઈ કીધું? ત્યારે કીધું, ના, એક પણ અવાજ ન આવ્યો, બધા જ શાંત જ રહ્યા. ગમે એટલી મેં ગાળો દીધી પણ એક શબ્દમાંથી અવાજ ન આવ્યો, શાંત જ રહ્યા. અને ફરીવાર તે પ્રશંસા કરી ત્યારે તને શું પ્રત્યુત્તરમાં મળ્યું? ત્યારે કીધું, ત્યારે પણ શબો શાંત જ રહ્યા, એ કોઈએ કાંઈ ન કર્યું, કાંઈ બોલ્યા જ નહીં કોઈ. ત્યારે આ સંત મહાત્મા બોલ્યા, સાંભળો ભાઈ, બસ તમારે મુક્તિનો ઉપાય જોતો છે ને, બસ એ જ મુક્તિનો સાચો ઉપાય જાણો. કયો? આપણે નિંદા કે પ્રશંસાથી પર રહીને સદાને માટે શાંત રહેવું, પ્રશંસા સાંભળીને ફૂલાઈ ન જવું અને નિંદા સાંભળીને ક્રોધે ન ભરાવું, બંને સ્થિતિમાં શાંત રહેવું. એ જ ભાઈ મુક્તિનો સરળમાં સરળ ઉપાય છે. મુક્તિનો સરળ ઉપાય તમારે જાણવો હતો ને, આ સરળ ઉપાય છે. પ્રશંસા અને નિંદાથી જે પર રહે છે એ માણસને મુક્તિ પ્રાપ્ત કરવામાં કાંઈ વિઘન આડું નડતું નથી. માટે નિંદા અને સ્તુતિ બંને જેને સમ થયા છે એવા મહાપુરુષોને લાખો વંદન કરીએ આપણે. ત્યારે અહીંયા કથા પ્રસંગમાં મહારાજ લીંબડીમાં પધાર્યા છે. લીંબડીમાં અનેક ભગવાનનું શરણું સ્વીકાર્યું. ભગવાન પણ ગણાને પચ્યું નહીં તો ગણાએ ભગવાનની નિંદા ચાલુ કરી, ફાવે એમ બોલવા માંડ્યા. ભગવાનને તો કાંઈ અસર ન થઈ. પણ મહારાજે એમ કીધું, ગામ લોકોને ઉપાધિ થશે માટે આપણે હવે રોકાવું નથી. એટલે ગામ લોકો પાસેથી મહારાજે એટલે રજા માગી કે હવે અમને ભક્તો રજા આપો. અરે મહારાજ, એમ કાંઈ થોડું જતું રહેવાય જેમાં વગર? મહારાજ કે એક રાત તો અમ રોકાણા. નહીં હો મહારાજ, એક રાતમાં અમને કાંઈ ન થાય, હજી રોકાવ ને. મહારાજ કે અમને કાંઈ વાંધો નથી, અમે તો રોકાઈએ, પણ તમારા ગામમાં ઘણા ને અમારું ભગવાનપણું બાળીને બહુ ઈર્ષા થઈ છે ને ઉપાધિ થઈ છે ને બહુ ડખો થઈ ગયો છે, એટલે વધી જશે ઉપાધિ.
જો અમે જતા રહીએ ને તો ઠરી જાય એમ, એટલે અમે જતા રહીએ. અમને કાંઈ અમારી નિંદા કરે તો અમને કાંઈ ખોટું નથી લાગતું, પ્રશંસા કરે તો અમને કાંઈ એમાંય વાંધો નથી. બંનેમાં જેને હરખ ને શોખ કોઈ વાતનો નહીં, એવા ભગવાન તો એવા હોય, પણ ભગવાનને પામેલા એવા સાધુ સંતો પણ એવા હોય કે જેને હરખ ને શોખ વારે વારે થયા ન કરે. ઘડીકમાં હરખાઈ જાય, ઘડીકમાં શોકમાં વાતાવરણમાં વહી જાય. એવું આપણે બધું એવું હાલ્યા કરે, પણ એવા મહાપુરુષો સત્પુરુષો હોય એને હરખ શોકની હેડકી ન આવે હો. ગંગા સતીના ભજનમાં આ પંક્તિ લખી છે, હે શીલવંત સાધુને હે વારે વારે નમીએ પાનબાઈ, હે જેના બદલે નહીં વર્તમાન રે, હરખને શોકની હે નાવે જેને હેડકીને, હે આઠે પહોર આનંદ રે. આઠે પોર જે આનંદમાં રહેતા હોય, પોતાની હગા કાને સાંભળે પોતાના નિંદા, છતાં પણ પોતે ઉશ્કેરાઈ ન જાય, જરાય ક્રોધાયમાન ન થાય, સામેની વ્યક્તિ ઉપર એને જરાય દાજ ન ચડે. અને શીલવંત સાધુ કહેવાય, એના બદલે નહીં વર્તમાન. આવા મહાપુરુષો ભગવાનને પ્રાણ કરતાં પણ વાલા છે. મહારાજ કે આવા તો અમને પ્રાણથી વાલા, અમારા લક્ષ્મીજી અમને વાલા, પણ આવા સત્પુરુષો આવા સાધુ તો અમારા લક્ષ્મીજી કરતાં પણ અમને વાલા છે. ભગવાને નરસિંહ મહેતાએ ભજનમાં લખ્યું, ભગવાન શું કહે છે, હે લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ તે મારા સંતની દાસી રે. હે લક્ષ્મીજી અર્ધાંગના મારી, હે તે મારા સંતની દાસી રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હે રાત દિવસ હૃદય ધારું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. પછી એવા સંતો ધ્યાન ભજન કરતા હોય, ધૂન કીર્તન કરતા હોય, તો ભગવાન એની પાછળ પાછળ ફરે હો. પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હોય તો ભગવાન પાછળ આવીને છુપાઈને ઊભા રહી જાય, સવારો સવાર કીર્તન સાંભળે. એની ભક્તિથી ભગવાન એને વશ વર્તતા હોય. ભગવાન કે ઈ કીર્તન ગાતા હોય ને ધૂન કરતા હોય તો હું એની સમીપમાં પહોંચી જાઉં. નરસિંહ મહેતાના ભજનની છેલ્લી પંક્તિ, બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, અને ઊભા ગાય ત્યાં હું નાચું રે. મારા ભગતથી હું પળ નહીં અળગો, હે ભણે નરસૈયો સાચું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હે રાત દિવસ હૃદય ધારું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન પોતે પોતાના સંતો એટલા ભગવાનને વાલા છે. જો આવા સંતો કે ભગવાનને અખંડ ધારી રહેલા સંતો અને ભક્તો હોય ને, એ ભગવાન કે મને પ્રાણ કરતાંય વાલા છે, એના માટે હું શું ન કરું, એની પાછળ પાછળ ફરું છું. એટલે જેને નિંદા સ્તુતિ સમ થયા છે, હરખ શોકની અને હેડકી જેને આવતી નથી, એને ભગવાન વશ વર્તે છે. આજે પુરુષોત્તમ નારાયણને આ વિશે બધા ખોટા સંકલ્પ કરે છે કે ઇન્દ્રજાળ જાણતા છે, વશીકરણ વિદ્યા જાણતા છે. સ્વામી નારાયણ તો સમાધિઓ કરાવીને કેટલાયને એનામાં ખેંચી લે છે. આ હું શીખીને આવ્યા છે મેલી વિદ્યા, આવા ભગવાન વિશે સંકલ્પ કરે. કેટલા પ્રકારનું બોલે તોય ભગવાન એક પણ શબ્દ કોઈને કહેતા નહોતા.
ભક્તોને એમ કહેતા, તમે પણ કાંઈ ન બોલશો, જેવા સાથે આપણે તેવા ન થઈ જવાય હો. એ એની અજ્ઞાનતા ન મૂકે તો આપણે આપણું સમજણને ન મૂકાય. આમ મહારાજ પોતે સંતો ભક્તોને બધાને શીખવતા, એટલે ભગવાન કોઈને કાંઈ બોલવા જ ન દેતા. આણંદની બજારમાં ગમે એટલું ભગવાનનું અપમાન થયું, માથે કાદવ કીચડ છાણ પણ માથે નાખવામાં આવ્યું, તોય સ્વયં પુરુષોત્તમ નારાયણ, જેના અનંત કોટી પોતે અનંત કોટી બ્રહ્માંડના પોતે આધાર કહેવાય, જેના આંખના ઈશારે બ્રહ્માંડોનું સર્જન વિસર્જન થઈ જાય, એ પુરુષોત્તમ નારાયણને સામાન્ય આ જગતના લોકો માથે છાણને ગારો નાખે તોય કંઈ ન બોલે, ધૂળના ટોપલા ભરી ભરી નાખે તોય ઊભી બજારે મહારાજ હાલ્યા જાય. ભક્તોને પણ અગાઉ કહી દીધું, આણંદમાં આપણું અપમાન થવાનું છે, અગાઉ કહી દીધું. પ્રવેશ કર્યો તરત, પણ ચૂપ, એક પણ શબ્દ બોલ્યા છો તો અમે તમારી ઉપર રાજી નહીં થાય. અમને રાજી કરવા માટે રાત દી તમે ભજન અમારું કરો છો, પણ તમે જો આજ એક પણ શબ્દ હામું બોલ્યા છો ને તો અમારો રાજીપો ગુમાવશો. હવે મહાન એકાંતિક મોટા મોટા ગામ ધણી દરબારો, જોબન બાપુ જેવા, જોબન પગી જેવા સાથે એ હારે હતા. ને રાજીપાની જ ઈચ્છા હોય ને, પણ અપમાન શરૂ થઈ ગયું, માથે મીંડા કાદવ કીચડ ને બધું નાખવા. ત્યારે જોબન પગીએ મહારાજની પાસે જઈને કીધું, મહારાજ સેજ મને થોડીક રજા આપો ને, હું આ મારું આ બોકાની વાળી છે ને જરાક છોડીને આમ મોઢું બતાવું ને, બીજું મને કાંઈ નહીં, એટલું કરવા દો ને મહારાજ. મને બધાય ઓળખે છે આણંદની બજારમાં, મેં દોળા દિવસે મેં આણંદને પેટલાદને લૂંટ્યું હતું, મને બધાય ઓળખે છે. પણ હવે ભગત થઈ ગયો એટલે હવે હું કાંઈ એવું કરતો નથી, પણ મહારાજ આ જરાક મોઢું બતાવા ગયો એટલે બધાય અપમાન કરતા બંધ થાય. મહારાજ કે નહીં હો, જેમ હાલ્યા જાઓ છે હાલ્યા જ જાઓ, એક શબ્દ બોલવાનું નથી. અને એ જોબન પગી જેવા લોહી ઉકળવા માંડ્યું બધાય દરબારોનું, કોઈથી બોલાણું નહીં. મહારાજની આજ્ઞામાં રહેનારા કહેવાનું એ પુરુષોત્તમ નારાયણ જેમ રાજી થાય એમ આપણે આપણું જીવનને રાખવું છે. એમ રહેવાવાળા આ બધા સંતો ભક્તો હતા. ભગવાનની જીભ વળે ને સંતો ભક્તોના શરીર વળતા હતા. આજ્ઞાથી ઉપરવટ નહીં, બળ હતું, સામર્થ્ય હતું, બધું બધામાં હતું, હોય બધું, પણ બોલીને બગાડતા જ બધાને આવડે. પણ કોક બોલે ત્યારે મૌન રહીને સહન કરી લેવું ને, એ જ મોટું શાસ્ત્રોમાં તપ કીધું છે, એના શાસ્ત્રોમાં વખાણ થાય છે. ઈ ટાણે મહારાજ બધા હામાં છ્યા હોત તો ધીંગાણું થઈ જાત. પછી મહારાજ ગામ બહાર જઈને ઝાડવા હેઠે વિશ્રાંતિ લીધી ને ત્યારે મહારાજ બોલ્યા, ઈડરિયો ગઢ જીતીને આવ્યા. સુરા ખાસરને કે હું મહારાજ ઈડરિયો ગઢ, હા જો કપડાં બપડા બગાડી મૂક્યા સાણાવાળા, એને ઈડરિયો ગઢ. મહારાજ કે એ જ ઈડરિયો ગઢ જીત્યા કહેવાય, બોલતા બધાને આવડે. બોલ્યા હોત ને હામાં થયા હોત તો અટાણે મારામારી થઈ ગઈ હોત, પાટાપિંડી કરવા પડત. છે કાંઈ ઉપાધિ, ઘડીક સહન કરવું પડ્યું એટલું કે નહીં. એમ આપણે આ પ્રસંગ ઉપરથી એ શીખવાનું, આપણા માથે કોઈ કાદવ કીચડ નાખવાનું નથી. આપણું આવું અપમાન કોઈ દી થવાનું છે, પણ કોક એકાદ બે શબ્દ પ્રસાદીને આપે તો મૌન રાખીને સહન કરી લેવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડવું, સહન કરી લઈ ઘડીક, પછી તો કાંઈ વાંધો ન હોય. પણ જો હામાં થઈ ગયા તો ઉપાધિ થાય ને. ભગવાન આવું બધું આપણને શીખવે છે. આમ ભગવાનનું વિચરણ શરૂ છે, સત્સંગ વિચરણની આ ગાથાઓ છે. લીમડી ગામમાં મહારાજ બિરાજે છે. લીમડી ગામની લીલા આજે આટલી આપણે સાંભળી. ભગવાનનું આ બધું વિચરણ ચાલે છે. ભગવાન સતત પરિભ્રમણ જ કરે છે, પગવાળીને કે બેસતા જ નથી. સતત મુમુક્ષુ જીવોને સુખ આપવા માટે ભગવાન વિચરણમાં જ છે. આપણા માટે ભગવાન પગ વાળીને બેઠા નથી. વિચાર તો કરો, આપણા જેવા અજ્ઞાની જીવોને ભગવાન સમજાવીને એના સ્વરૂપ ઓળખાવે છે સંતો દ્વારા, પોતે પણ સ્વયં જાય. તો આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે, તો આપણે શિરને સાટે સત્સંગ રાખવો, પ્રભુ ભજી લેવા, એ જ માનવ જીવન જીવાનું ફળ છે. બસ આ સાથે આજની કથાને આપણે
વિરામ આપીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.